ઉડી એ ઉપર ઉડી ગયું આગળનો આગળનો જતો રહ્યો. કાલ મારો બર્થડે હતો 6 તારીખે, પણ કોઈ વધારે કોઈ ખાસ હતું નહીં. વેલકમ બેક ટુ ચેનલ. આપણે ઉઠી ગયા છે ચાઇના બેબી રહેતા और પપ્પા તો જ્યાં સી બા હો જયા તો और मम्मी આપણે ઓલે કરે છે ચા નાસ્તો. और मम्मी કાલો આપણે બર્થડે હતો કેવું થયું તો કેવું આજે કાલ તો પપ્પા ઘેર નતા તો આજે ઘેર નહીં હોય હોજે એટલે આજે નહીં મેર આવે ખાવાનું યાર ખાવું નહીં કોઈ ખવડાવું નહીં એ પૈસા લઈને ડુગરા લઈ આવે. અચ્છા સાચી વાત છે. હા અમે આપણે ઘેર હવે એક ગાઈસ આવા વાળા 2-3 બ્લોગમાં લેતા મસ્ત આવી છે આપણે 2-4 દિનમાં વિડીયો હાલ આવશે કેમ કે મારા ઘેર એક પ્રસંગ આવે છે ખાસા ટાઈમથી રાજુ રહેતા અત્યારનું મોટું કરવાનું છે પછી દિવાળી ટાઈમ પર મોટું કરવાનું છે તો નાખી દે વેરિયાનું તો તમે જોતા રહેજો આપણે બ્લોગ અને હવે આપણે ડેલી બ્લોગ ચાલુ થઈ જશે રૂટીન પર વચમાં બંધ થઈ જતું હતું પછી ચાલુ થતું બંધ થતું અને હવે ડેલી આવશે બ્લોગ જે આપણે દિનચર્યા કરશું. હવે ક્યારે કોલેજ જતું નહીં કોઈ કોમ હોય તો લેક્ચર વેક્ચર તો હોય કાં ખબર નહીં પડે ચાને તો જોઈએ છે હવે કોલેજ તો જીએ બનાવવા આપણે છેલ્લું વર્ષ આવું પછી કોલેજનું લગભગ ના છેલ્લું વર્ષ છે પણ પોચનું સેમ સેમ તો હજુ તો વાર છે તો એ આખું વર્ષ નીકળી જાય. અને હવે આ વર્ષ 15મી ઓગસ્ટ કાલે રક્ષાબંધન છે કાલે છે ને પરમ બનાવી દે ખીચડીને એવું વઘારી દે પછી આપણે ખાઈએ પછી નહીં બહેન પછી જવું હું મહાદેવ એમાં મિયર કોમ આખા દન હોય પછી એટલું બધું કોમ હોય છે એટલે પછી મહાદેવ નહીં જઈ શકતી પણ તો એમ હું શ્રાવણના સોમવાર લઈને જ જાઉં છું મહાદેવ તો નહીં મમ્મી બીજી એટલી ચાલે છે ને કોમમાં પચતું જ નહીં હું હશે સુધી હો જે પતે તો એ પછી બાજુમાં બાવી છે ને એ ઓળખી આવી જાય એ રહ્યા ને તારે 11 વાગે ને તો 12 વાગ્યા સુધી મોનસ જાય કે એમ નહીં કે થાકી જાય તો ઊંઘી જાય પણ પછી વારમાં વહેલી ઉઠી જાય અમારા મોટા ભાઈ નોકરી જવાનું ને એટલે એ બધું ઊંઘી જાય શું કરવાનું. તો ચલો કઈ આપણે નહીં ભાઈ પીએ પેલા પછી નહીં બેન ફ્રેશ ફ્રેશ થઈને મળું. 2 hours later સાફ કરતા કરતા તો દમ નીકળી ગયો છે. આમાં અમીજી છે આ બાજુ પેલી બાજુ બધું સાફ કરી દીધું છે પાવા જેવું તો મેં દોયરો બોયરો કોમ 2-3 દોયરો લેજી છે આમ કાલ લેબુડી છે ને ગાઈસ આ બિયા એ છે ને હવે નમીજી છે આખી અમુક પેલી બાજુ પરે આ બાજુ બધી ને તો ટકી રહે ને થોડી વધે હું કરે દોયરું લેતા કી ગરમી એટલી લાગે છે ને એમ કે તો ગાઈસ કેટલા વાગ્યા છે વાગ્યામાં 1 વાગ્યો છે ને 1 વાગે કરીએ બધું સવારમાં કરવા બદલે તો ગાઈસ ફૂલ લન થાકી જશે. એ મજબૂત દોરી લાજો મમ્મી ઓ માતા મજબૂત લાવજે. ગાઈસ શું કરું યાર કંટાળી મૂકી દીધું કે નહીં આવે મેં કોમી વરગાડી દીધું 2-4 ખીલ થઈ જશે શું કરવાનું અમારે ગાઈસ. 2-4 દિન પછી 2 દિન પછી તો લગભગ રક્ષાબંધન છે પછી રક્ષાબંધન પછી અમારા ઘેર એક ફંક્શન છે તમારે ઓલી સરપ્રાઈઝ મેં કહી તો દીધી હતું વિડીયોમાં પણ મારે કટ કરવો પડશે ભાગ તો હું કહું છું ને
ચાલો એટલામાં મમ્મી આવા તેના બધે પછી નહીં ભાઈ ખાવાનું ખાઈએ તો ચા નાસ્તા ઉપર જ કાલ મારો બર્થડે હતો 6 તારીખે પણ કોઈ વધારે કોઈ ખાસ હતું નહીં. પછી પપ્પા અમે ઘેર નહોતા. પપ્પા ઘેર ના હોય એટલે પછી કેક બેક તો હું શું કાપ પપ્પા વગર ના મજા આવે. તો પપ્પા તો પછી આ તો ઘેરે પહેલાં તો આવતા હતા આ બાજુના ફેરા ને એવું હોય એટલે અમદાવાદ બાજુ કે બાજુ તો એકનથી જવાનું નહીં કરવાનું. પણ હવે પછી બીજી બાજુ ખબર નહીં કઈ બાજુ જાય છે પણ અમદાવાદ બાજુ કઈ પ્રતિક બાજુ નહીં જતા ને એટલે માં પાવતા નહીં વધનાર ખાવા પીવા કે ખાલી સવાર બપોરનું ટિફિન લઈ જાય પછી હોજે બહાર ખાઈ લે. તો એટલે પછી કાલમાં આપણને ચડતી હતી ગાડી તો પછી માં પપ્પા આવ્યા નતા ઘેર કે ટાંગ એટલો બધો થાક લાગે છે હું થઈ રહ્યો હતું. હું કીધું કોઈ મમ્મી પેલી બાજી દૂર લે એમ કીધું કે તને વાતો તો કરી લો થોડી ઘણી નહીં તો મોબાઈલ તો અમે જોઉં છું એટલો બધો કોક. અને ગાઈસ અત્યારે તો 77 સબસ્ક્રાઈબર થયા છે. મારા ભૂલ છે કેમ કે હું વચમાં વિડીયો બંધ કરી દીધા હતા નાખવાના. અત્યારે તો થોડા ઘણા ખાસા થઈ ગયા હોય 250 300 500. કેમ કે અત્યારે શરૂઆત છે એટલે અત્યારે આપણે એટલી બધી એક્સપેક્ટેશન નથી પણ આ તો તોય થોડા ઘણા હોય થોડું આમ સારું લાગે. પણ હા હવે એક વિડીયો નાખ્યો હતો ને લાસ્ટ વિડીયો શ્વેતાબેનનો તારે વિદેશમાં પોર્ટુગલ મસ્ત 12 વાગે હોય ને તો તને 8-9 વાગતા હોય હોજ ના. હા ચલો મમ્મી આવી છે એટલે મળું બધી Few moments later. અત્યારે પડી છે હોજ. મમ્મીને લોકો જ્યાંથી 3-4 ના ટાઈમ પર લગભગ એટલા વાગે જતા પાકું ખબર નહીં. અત્યારે વાગ્યા છે 6 તો હજુ લોકો સ્ટેશન જ છે. અને આ ભાઈ ઊંઘીને ઉઠ્યા છે એની મમ્મી એ છે. અને ગાઈસ આ ઘડિયાળ પડી હતી ને કોટા કોમ નતા કરતા હું હરી કર કરીને તોડી નાખી ઘડિયાળ. અને આ બહુ ઊંઘીનું ઉઠે છે. બાલી એ લોકો બરાબર મારતા હતા ઓરા એવું રાડે છે તો 2 વાગ્યા છે. હા 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 કોણ છે આ ગોલ્યું? કોણ છે ગોલું? બધી કે છે હેલો એરી કે હેલો કે હેલો 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 કે હેલો હાય 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 how are you બાલી પાણી પીવરાય તો ऐसे इन बताऊँ सुनो फ्रंट ऑफ कैमरा जो આગળનો તે ઈ નંબર જોઈને કરે છે હી રાધે 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 રાધે. ઓ ગાઈસ આજ તો થાકી ગયો તો હો પણ ઊંઘ્યો નહીં ખાધી બાધ્યું. રાધે રાધે કર રાધે રાધે ગાઈસ. નવા ભણ્યો કમ્પ્લીટ એટલે વધારતો નહીં પણ હવે થોડો છે ને ઊભો રહે તો થઈ ગયો. પ્રકાશમાં આવી જતું મસ્ત ફેસ ગ્લો કરે છે નહીં ગ્લો કરે છે ગ્લો. એ હે શું થયું દાદા ગાઈસ અમાર ભણ્યો કમ્પ્લીટ ઊભો રહે તો થઈ જશે. હવે થોડા ટાઈમ પછી એ હવે હેડ તો થઈ જાય પછી મોમાં બોલતા થઈ જશે. ઓ બ્રો 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 એ બુબુ એ લોકો આવી ગયા છે. હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો બરાબર. એટલે એક ભાઈ બંધ છે એની દુકાન છે
આપણે કતી વાર બેહીએ છીએ એ બાન દુકાને. અત્યારે આપણે જઈએ છીએ બેહવા ટાઈમ પાસ કરવા. અમે આખો દિવસ મોબાઈલ જોઈને ટાઈમ પાસ કરું છું. ભાઈબંધ જોડે જતા આવીએ. 2 hours later. સ્ટેશનથી આવી ગયા છીએ. અને આ એવું કરે ગોલ્યા. ઓહ વાગ્યા છે 8. મમ્મી ચાલુ દ્વારા નંબર લઈને ફોન કરી દેજો. ઓકે શું બનાવ્યું? સેવ ના પાલક પનીર જોજો હા બહુ પછી પાલક પનીર. અચ્છા આવ્યો મોબાઈલ તો બતાય ના બતાય જો પરક હું છે છો છો બંધ કર બંધ. એમ તો આખો છે ને? આ ઉડી હા. તો જ થાય છે. આ ઉપર ઉડી એ ઉપર ઉડી જ લે આગળનો આગળનો જતો રહ્યો. હા કરી તાન તો વિડીયો કોલ પર વાતો બંધ નહીં. આજ ના કરાવે કેવું હા. ખબર જ નહીં ભાઈ ભાઈ વરી બધાય પેલો ઉપર કવર જોજો તે એમ કેવું કવર પહેરાય તું લઈ લે પેલા લઈ લે એને લઈ લેજે ને લઈ લેજે. આ મૂતરે તો એ બહુ સાફ કરી લેજો ગાઈસ. પાછું તો આવું બનાવતો પિક્ચર. અરે આ સિરિયલ ચાલુ થઈ ગઈ તમારી. ગાઈસ પપ્પાએ બનાવીશ પાલક પનીર. મંદિરના અંદર જગ્યા છે હે ખબર છે નહીં વળી કશી. પેલું તો ઊંઘ હસાલી એ તો કહું છું બગા ખાય છે તો આવો અમારે ખાવાનું છે. જગ્યા છે તું એ વાળી ઉપર મેં આ શું કરી યાર. હકીકતી ખબર બેહવા દે. ભાગી જાય પગ મારો વળી. એક તો અમે પૈસાની તંદી ચાલતી હોય ને